હેલો એવરીવન, વેલકમ ટુ સોનલ્સ કિચન। આજે બનાવીશું દાલ પાલક, જે સ્વાદમાં ખૂબ જ સરસ બને છે। તો ચાલો રેસીપી જોઈ લઈએ। અહીંયા એક કુકરમાં 1 વાટકી તુરની દાળ લેશું, પોણી વાટકી મગની છડી દાળ લેશું અને અડધી વાટકી ચણાની દાળ લેશું। બધી જ દાળને સરસ રીતે ધોઈ અને થોડી વાર માટે પલાળી દેશું। લગભગ 1 કલાક દાળને પલાળી છે। સરસ દાળ પલળી ગઈ છે। હવે કુકર બંધ કરી અને 5 વિસલ કરી લેશું। પાંચ વિસલ પછી દાળ સરસ બફાઈ ગઈ છે। હવે એક પેન લઈ લેશું અને એમાં 1 ચમચી જેટલું તેલ અને 1 ચમચી જેટલું ઘી નાખી દઈશું। તેલ ઘી ગરમ થાય એટલે 1 તમાલપત્ર અને 1 સૂકું લાલ મરચું નાખશું। અડધી ચમચી રાઈ અને અડધી ચમચી જીરું નાખી દઈશું। 5 ચમચી જેટલી હિંગ નાખી દઈશું અને અહીંયા 4 થી 5 કળી લસણને મેં ઝીણું સુધારીને લીધું છે। લસણને સરસ રીતે સાંતળી લેશું। લસણ સરસ સંતળાઈ જાય પછી એમાં અડધું લીલું મરચું અને 1 ડુંગળી ઝીણી સુધારેલી નાખી દઈશું। ડુંગળીને પણ આ રીતે હલાવતા રહી અને સાંતળી લેશું। ડુંગળી સરસ સંતળાઈ જાય એટલે એમાં 1 ઝીણું સુધારેલું ટમેટું નાખી દઈશું। ટમેટાને પણ આ રીતે હલાવતા રહી અને સરસ સાંતળી લેશું। સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું એટલે ટમેટું સરસ સોફ્ટ થઈ જાય। અહીંયા મેં પાલકને ઝીણી સુધારી અને ધોઈ લીધી છે। પાલક આપણને જેટલી ભાવે એટલી વધારે ઓછી નાખી શકાય। પાલકને પણ આ રીતે એક વખત મિક્સ કરી લેશું। પાલક થોડી સોફ્ટ થાય એટલે એમાં મસાલા કરી લેશું। 1 ચમચી લાલ મરચું, અડધી ચમચી ધાણા જીરું, 5 ચમચી હળદર નાખીશું, 5 ચમચી ગરમ મસાલો નાખી દઈશું। બરાબર મિક્સ કરી લેશું। હવે મસાલા મિક્સ થઈ જાય પછી બાફેલી દાળ નાખી દઈશું। જરૂર પ્રમાણે પાણી નાખી દીધું હતું અને છેલ્લે એમાં કિચન કિંગ મસાલો અને અડધા લીંબુનો રસ નાખી દઈશું। હવે એક બીજી નાની કડાઈ લઈ એમાં 1 ચમચી ઘી નાખશું, અડધી ચમચી જીરું, ચપટી હિંગ। ઘી ગરમ થાય એટલે એમાં 1 ચમચી જેટલી કસૂરી મેથી નાખી દઈશું, અડધી ચમચી ગરમ મસાલો અને અડધી ચમચી લાલ મરચું નાખી દઈશું। બરાબર મિક્સ કરી લેશું અને દાળ જે ઉકળી ગઈ છે એમાં છેલ્લે આ તૈયાર કરેલો વઘાર નાખી દઈશું। એનાથી સરસ સ્વાદ આવશે। તૈયાર છે દાલ પાલક। જરૂરથી ટ્રાય કરજો। જો તમને આ રેસીપી સારી લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।